ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને આજનો વ્લોગ ચાલુ થાય છે બપોરથી ડાયરેક્ટ લંચ ટાઈમે. વંશરાજ લંચ કરવા બેઠો છે. હાય કટ બેટા. હા, એ લંચ કરતા ટાઈમે જ મોબાઈલ જોવે છે, એટલે એવું ના વિચારતા કે બહુ મોબાઈલનો એડિક્ટ છે, બિલકુલ નથી. તો ચલો લંચ બતાવી દઉં તમને. આજે જે ગઈકાલે મમ્મી ચણા ફોલતા હતા એ લીલા ચણા અને બટેકાનું શાક છે. રાઈસ. આજે અમારે નવા ચોખા આવ્યા છે, નવા ચોખા કર્યા મોટા બાસમતી. સલાડ અને દાળ અને રોટલી અને ચીક્કી પપ્પા લાવ્યા છે, તો ચીક્કી પણ અમે લોકો ખાઈશું, ટેસ્ટ કરીશું. ચાલો બધા જમવા આવી જાઓ. હવે બપોરની 3 વાગ્યાની એડિશનલ ડ્યુટી ચાલુ થઈ છે, એને ફૂલફિલ કરવા જઈ રહી છું. રેડી થઈ ગયા છે વંશરાજભાઈ આજે પણ. હાય કરી દે બેટા જલ્દી. હાય. ચલો જઈએ છે એને સ્કૂલે મૂકવા. અરે બાપા ના કરતો, જો એક્ટિવા ચાલુ કર્યા છોકરો છે. ચલો જો ગાઈઝ, વંશુને ટ્યુશનમાં મૂકીને પછી હું મારા કામે લાગી ગઈ હતી. તો છેક હવે તમને મળું છું ડિનર પ્રિપરેશન ટાઈમે. એટલે અત્યારે વાગ્યા છે 6:45 અને હું ચાલુ કરું છું ડિનર બનાવવાનું. તો આજે ડિનરમાં બનાવવાની છું ભાજી પાઉં જેવી સબ્જી અને પરોઠા. તો પાઉં નથી ખાવું, કાલે જ બ્રેડ ખાધી છે, એટલે આજે પાઉં નથી ખાવું. સો હું પરોઠા બનાવી દઈશ, એટલે સબ્જી ને પરોઠા. ચાલો સ્ટે ટ્યુન, બતાવીશ તમને આજે બધાના રિએક્શન્સ લઈશ, કેવું બનાવ્યું છે કેવું નહીં. અને જોઈ રહ્યો તમે. તો અહીંયા અડધી પડધી તૈયારી થઈ ગઈ છે. આમાં બધું બાફવા મૂકી દીધું. વેજીટેબલ્સ, અનિયન અને ગાર્લિક ચોપ થઈ ગયા છે. ટમેટો બાકી છે, પછી કરશું. અને લોટ પણ બંધાઈ ગયો છે. Meanwhile, અહીંયા શું ચાલી રહ્યું છે જો ગાઈઝ, અહીંયા ચાલી રહ્યું છે હોમવર્ક. દીદી આવું શીખવાડજો. દીદી તું એને ડોટ ડોટ કરી આપે એ લખશે. લો પેન્સિલ ની અણી તોડી નાખી. ઓ વેટ. ચલો દીદી કરી આપશે ડોટ ડોટ અને વંશરાજભાઈ લખશે 2. જો હવે વંશુને આવડે છે 2 લખતા. લખી બતાય બેટા. હા. બહુ હાથ તો લે બેટા. દેખાતું નથી. આ હાથ તો લે. ઓકે શો મી. વાવ, બહુ સરસ લખ્યું હો. હવે લખો ચલો. જો છે ને, જોઈ લો. જો બધા ડોટ ડોટ કરે એમ કે मैं रमने जाता हूँ કે બોલો યશપાલ, હાઉ ઇઝ ઇટ? જોરદાર. બહુ દિવસે પરોઠા બનાવ્યા નહીં? યસ, કેમ કે હમણાંથી બનાવ્યું જ નથી. પાવભાજી તો નથી બનાવ્યું. પરોઠા મને એમ કે પપ્પા નહીં ખાય, પણ આજે લખીલી પપ્પાએ હા પાડી દીધી, એટલે ચલો કીધું બનાવી નાખીએ. ચલો બધા પાવભાજી ને પરોઠું ખાવા. વંશુભાઈએ ખાઈ લીધું છે બધાની પહેલા, અને હવે અમે બધા બેઠા છીએ. the next day. જોઈ એટલે શું આવ્યું? જેલી. વંશરાજ ખાય પછી લેટું આવે. ઓ નહીં ખાવાનું. હા, વેરી ગુડ. અમેઝિંગ. ચલો તો આ પાર્સલ અનબોક્સ કરીએ. આમાં શું છે જોઈએ બેટા. ઓકે, જોઈ લો. વંશરાજ માટે મંગાવ્યું છે આ પીક એન્ડ સ્ટીક વાળી ગેમ. એમાં ABCD છે અને 1 2 3 4 છે. એને સ્ટીક કરવાના. વેલ્ક્રો વાળા અંદર પેજીસ છે. તો ચાલો ખોલીએ અને જોઈએ. એ બાને વંશરાજ નંબર્સ ને બધું શીખી જશે. નાનો I4 આઈસ્ક્રીમ ચિપકાઓ. વેરી ગુડ. બતાવો આગળ આપણે કેવું કર્યું, બતાવો. પેજમાં બતાવી દો. વાવ, વંશરાજે બહુ સરસ. હા, હવે L4 લાઈન બતાય. પહેલા L4 લાઈન બતાવી દે. ચલ હા, બહુ સરસ છે. 1 hour later. ચલો ગાઈઝ, આજના લંચમાં છે મેથીનું શાક, રોટલી અને યલો રાઈસ.
હા યલો રાઈસ કેમ કે વંશુના ફેવરેટ છે એટલે વંશુ પણ લઈને બેઠો છે અને એણે પોપરિંગ્સ પણ લીધા છે સાથે ખાવા. અને જેલી લીધી હતી. જેલી તો ખાઈ લીધી બેટા. ખાઈ લો ચલો રાઈસ ખાઈ લો. હવે થોડી કેન્ડી નહીં લેવાની. હા વેરી ગુડ માં દીકરો બોર્ડ આવ્યો છે. ત્યાં તો કુબી છે વંશરાજનો મોટો ભાઈ એની સાયકલ રિપેર કરી આપે છે. ચેન ઉતરી ગઈ હતી તો હાઉ સ્વીટ ઓફ હિમ. બહુ થેન્ક યુ કહી દે તકુબીને. હાય તને કે કહી દે. બોલ તો મારો ખરો ને, બેટો સાયકલ જોઈ હમુય નહીં કરી દઈએ ભલે હવે ના કર દે તો દખો હવે મમ્મા થેન્ક યુ કહી દે. મમ્મા લાકડી કેતો તો. સાર બેડ મેનર્સ વંશરાજની. મમ્મા તો ગાઈઝ હવે વાગી ગયા છે સાંજના 4:45. હા ઓલમોસ્ટ 4:45 અને હું આવી ગઈ છું કિચનમાં વાસણ ગોઠવવા અને એની પછી બનાવીશું ચા. યશપાલ આજે આયા નથી. યશપાલ વગર ચા પીવી પડશે. પી લઈશું. ચાની આદત પડી ગઈ છે હવે તો બપોરે પણ ચા પીવી પડે છે. તો કંઈ નહીં ચલો ચા બનાવી લઈએ અને પી લઉં. અને વંશુ પણ ટ્યુશન જઈને આવી ગયો છે. 3 થી 4 ગયો તો આજે 4:30 નહીં 4 વાગે એને પાછો લઈ આવવાનો હતો એવો મેસેજ હતો એના મેડમનો. તો લઈ આવ્યા છીએ અને રમે છે બહાર. એને પછી બતાવું હું ચા મૂકી દઉં એટલે વાસણ ગોઠવું ત્યાં સુધી ચા સરસ ઉકળી જાય. કેમ કે તમને બધાને તો ખબર જ છે મને ઉકાળેલી જ ચા ભાવે છે. મને વધારે ચાય પત્તી નાખી દઈએ ને જલ્દી કલર આવી જાય એવી ચા નથી ભાવતી. સો હું મસ્ત ચા ઉકાળું ને પછી પીવું એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય. આ છોકરો પહેલા બધા પેલા ઓફિસ ફ્લાવરના છોડ સાથે બહાર કાઢે છે ને હવે જો માટીથી પાછો ચિપકાવે છે. ઇન શોર્ટ એને માટીમાં રમવું છે બસ બીજું કંઈ કરવું નથી. જોઈ લો બસ આ કરવા દો બસ હવે વંશુ. લેફ્ટી રીકો મારો જોઈ લો બધું ડાબા હાથે જ કરે. ઓકે ગાઈઝ તો વંશુ હતો સામે એના ભાભુના ઘરે અને મમ્મા એને લેવા આવી છે. થઈ ગયો છે રાત થઈ ગઈ છે અને ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને અમે ક્યાં જઈએ છીએ ડિનર કરવા એ વંશુ કહેશે. નકુભાઈ એને ડરાયો. ઇટ્સ ઓકે હવે તો વંશરાજ મોટો થઈ ગયો છે એને ડર નથી લાગતો. ઓકે કાલે થઈશ. તો ચલો અમે લોકો જઈએ છીએ પિઝા ખાવા. તો ચલો તમે બધા પણ અમારી સાથે. અને તમને આજે બેકગ્રાઉન્ડ અલગ દેખાતું હશે આ અમારા લોકોનું ઘર છે મોટા બાપુજીનું. તો અમે જમવા ગયા હતા બ્રિટિશ પિઝામાં પણ ઓનેસ્ટલી ગાઈઝ હવે અમે નહીં જઈએ. અમે જઈએ છીએ આમ તો ફ્રિકવન્ટલી પણ નથી મજા આવતી એટલે હવે તો ડિસાઈડ જ કરી લીધું છે કે નથી જવું. કેમ કે ટેસ્ટમાં પણ કંઈ મજા નથી રહી અને બસ આ બધું એકનું એક ખાઈને નથી મજા આવતી. અને પ્લસ વંશુના પણ એ લોકો હવે ચાર્જ કરવા લાગ્યા. ગાઈઝ તમને ખબર હોય તો કહેજો 3 વર્ષના છોકરાના હોય. લઈ લીધું છે અમારું ફૂડ જે ભાવે છે અમારી પ્લેટ છે અને આ વંશરાજની પ્લેટ છે. ફ્રેન્ચ ફ્રાઈઝ હમણાં આવશે ત્યાં સુધીમાં વંશરાજ સેવ ખાશે હે ને બેટા. ગુલાબજામુન જોયું બેટા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. જલ્દી મળીએ નવા વ્લોગમાં.